નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર. વડનગરના અર્જુનબારી વિસ્તારમાં એક મોબાઈલના ટાવર ઉપર એક યુવક ચડ્યો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ટાવર ઉપર ચડેલા યુવક સુલીપુરના પ્રવીણજી ઠાકોર ઉર્ફે ગેન તરીકે ઓળખાય છે. આ ઘટના જાણ થતાની સાથે પોલીસ તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ યુવકને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ તંત્રએ મોટી જહેમત ઉઠાવી હતી. આ યુવકને મોડ નીચે ઉતારવામાં આવ્યો હતો અને વડનગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. અહેવાલ શૈલેષ ઠાકોર. આવા અવારનવાર સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો બાજુ રહેજો બિહાડી દી. આજે વડનગર ખાતેથી એસઆઈ રજતભાઈનો 12:30 વાગે કોલ આવેલ તે વડનગર ખાતે અર્જણબારીમાં જે એરટેલ ટાવર હતો ઊંચો એના ઉપર એક માણસ ચડી ગયેલો છે. તો અમારી વિસનગરની ફાયર ટીમ ઘટના સ્થળે આવીને ત્યારબાદ અમારા જે બે ફાયર પાયલોટ અને ફાયરમેન જે દ્વારા રેસ્ક્યુ કાર્ય ચાલુ કરેલ અને એને બહુ તકલીફ બાદ એને ઉપરથી ઉતારેલ હતો. સાહેબ, ઉંમર કેટલી હશે આશરે ઉંમર એમની 45 વર્ષ આસપાસ હશે. શું લાગે છે કે કોઈ નશો કરીને ચડ્યો યા તો મનબુદ્ધિનો એવું કંઈ લાગે? એવું લાગી રહ્યું તો મનબુદ્ધિનો હોઈ શકે, એ એમને બળબડ વધારે કરી શકતા હતા. આ ઘટના બની છે તમે શું કહેવા માંગો છો તમે? આ ઘટનામાં આ વ્યક્તિ પશ્ચિમ મગજના હોય એવું જણાઈ રહ્યું છે અને કોઈ કારણોસર એ ટાવર ઉપર ચડી ગયેલા હતા. અહીંયાની પબ્લિક આવતી જતી એ જાણ કરવાથી નગરપાલિકાનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, વહીવટીતંત્ર બધું કામે લાગી ભાઈ એકદમ સેફ રીતે નીચે ઉતરે અને કોઈ બીજી જાનહાનિ ના થાય એવી રીતે ભાઈને નીચે ઉતારી અને સારું સમગ્ર અહીંયાનું તંત્ર જે છે તે કામે લાગ્યું છે. એ બદલ સમગ્ર તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર અને પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને જાણ કરી કે આવું અહીંયા આવી ઘટના બની છે. અને આ ટાવર એરટેલ કંપનીનો છે. એરટેલ કંપનીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે કોઈ સેફ્ટી વોલ કે એવું કંઈ હોય તો અહીંયા સેફ્ટી વોલ નખાવે તો એનાથી આવી જાનહાનિ આગળ થતી બચે.